चलो मित्रों, मारू नाम पीजे टोडिया, जामजोधपुर वेस्ट सब डिविजन जूनियर असिस्टન્ટ का फरज बजाવું છું। હવે મેં ગ્રુપમાં એક મેસેજ નાખ્યો હતો કે બધા વ્યક્તિએ આ એપ ડાઉનલોડ કરી અને પોતાનું સ્માર્ટ મીટરનું બિલ ડાઉનલોડ કરવું। ઘણા લોકોનો ફોન આવ્યો હતો કે કઈ રીતના કરવું ખબર પડતી નથી, તો હું ચાલો તમને એ વિશે જાણકારી આપી દઉં। સો આ લિંક છે પીજીવીસીએલ સ્માર્ટ એપની, આમાં જશો એટલે આવું ખુલશે। તમે અહીંથી પણ એપ ડાઉનલોડ કરી શકો છો, પણ એમાં એક એરર આવે છે। તો શું કરવું હમણાં હું તમને કહું। એપ ખોલશો એટલે આવું આવે છે, તો કાંઈ નથી કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું છે। પ્લે સ્ટોરમાં જઈ અહીંયા સર્ચ બોક્સમાં લખી દેવાનું પીજીવીસીએલ સ્માર્ટ મીટર। પીજીવીસીએલ સ્માર્ટ લખશો એટલે આવું આવી જશે। અહીંયા જો તમે ડાયરેક્ટ પણ કરી શકો અને તે લિંકમાંથી પણ કરી શકો, એટલે આવી એપ આવશે। અહીંયા આપણે એપ ડાઉનલોડ થઈ ગઈ એટલે અપડેટનું છે, બરાબર છે, એટલે અપડેટ ઉપર આપણે ક્લિક કરશું। એટલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ લખેલું છે, ઓપન કરશું એને આપણે, હલો આપજો। હવે શું કરશો તમે અહીંયા જો તમે પહેલાથી જ વપરાશ કરતા હોય તો તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ જ નાખવાનો છે, પણ જો તમે ફર્સ્ટ ટાઈમ યુઝર છો, તમે ક્યારેક આ ખોલ્યું જ નથી, તો રજીસ્ટર કરવાનું છે આપણે। અહીંયા તમારે ગમે એ નામ નાખી શકો, દાખલા તરીકે તમારું લાઇટ બિલમાં એ નામ નાખવું જરૂર નથી। દાખલા તરીકે મારું નામ પ્રહલાદ ડોડિયા છે, તો હું લખી નાખું છું મારું નામ પીજે ડોડિયા। પછી અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે, દાખલા તરીકે જે તમારો મોબાઈલ યુઝ કરતા હોય જેમાં ઓટીપી આવે એ નંબર તમારે નાખી દેવાનો। વપરાશકર્તામાં ઓટોમેટિક એજ આવી જશે, બરાબર છે। અહીંયા તમારે પાસવર્ડ કેવો નાખવાનો છે, પહેલો અક્ષર કેપિટલ અને પછી તમારે જો નીચે આપેલું છે ઉદાહરણ તરીકે એ રીતના પાસવર્ડ તમારે નાખી દેવાનો તમને યોગ્ય લાગે, બરાબર છે। હું પાસવર્ડ નાખી દઉં છું અહીંયા મારી રીતના, તમારે નાખી દેવાનો પીજીવીસીએલ 1 2 3 તો પણ ચાલશે। અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આવશે, જે તમારા ઈમેલ હોય તે તમારે અહીંયા નાખી દેવાનું। એમાં તમારી આપણે ઈમેલ આવશે કે મેસેજ આવશે ઓટીપી નો, એટલે પછી હું સહમત છું એવી અહીંયા ટીક કરી દેવાનું અને રજીસ્ટર કરી દેવાનું। રજીસ્ટર કરશો એટલે તમારે અહીંયા ઓટીપી આવી જશે। મારે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે એટલે ઓટીપી આવશે નહીં, તમારે આવશે એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનું, એટલે ડાયરેક્ટ આવું પાછું ખુલશે। તો શું કરવાનું, હવે અહીંયા તમારો મોબાઈલ નંબર પાછો નાખી દેવાનો અને જે તમારો પાસવર્ડ હોય એ નાખી દેવાનું છે અને સાઇન ઇન રહો એવું રાખી દેવાનું છે। લોગિન કરશો એટલે ડાયરેક્ટ આવું ખુલશે। હવે શું કરવાનું, હવે તમારો જે ગ્રાહક નંબર હોય એ ગ્રાહક નંબર તમારે અહીંયા ખાતા આઈડીમાં લખવાનો છે। જો મારો જે ગ્રાહક નંબર છે, બરાબર, ખાતા આઈડીમાં તમારો જે ગ્રાહક નંબર હોય એ ગ્રાહક નંબર નાખી દેવાનો છે। દાખલા તરીકે મારા ઓફિસનો ગ્રાહક નંબર છે, હું નાખું છું। પછી કાંઈ નથી કરવાનું, તમે એ કરીને ડાયરેક્ટ આ સહી નિશાની પર ક્લિક કરો, ઓટોમેટિક આવી જશે આ રીતના। આમાં કાંઈ જોવાનું નથી, મોબાઈલ નંબર કે કાંઈ નહીં, ખાતા આઈડીમાં ઉમેરો એટલે પાછું આવું આવશે। આમાં તમારું આવી રીતના આવી જશે, એટલે પાછું તમારે તમારો મોબાઈલ નંબર અને જે તમારો પાસવર્ડ છે એ નાખી દેવાનો છે અને લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે આવી વસ્તુ આવી જશે। હવે શું કરવાનું છે તમારે, હવે તમારે બિલ જોવાનું, આ બધા જોવા જેવા છે પણ તમારે બિલ ડાઉનલોડ કરવા માટે છે આ। તો બિલ આમાં તમે ફેબ્રુઆરી માર્ચ ગમેનું કરી શકો છો। તો હમણાં આપણે માર્ચ મહિનાનું બિલ આવ્યું, તો બિલ ડાઉનલોડ આપણે ઉપર ક્લિક કરીએ એટલે ઓટોમેટિક આ બિલ આવી જશે, જે તમે જોઈ શકો છો। અહીંયા તમારું નામ બધું આવી જશે।